નમસ્કાર વિદ્યાર્થી મિત્રો. એક શહેરમાં ટેક્સીનું ભાડું નિશ્ચિત ભાડું અને કાપેલા અંતરના પ્રમાણમાં સંયુક્ત રીતે લેવાય છે. 10 કિલોમીટરના અંતર માટે 105 રૂપિયા અને 15 કિલોમીટરની મુસાફરી માટે 155 રૂપિયાની ચૂકવણી થાય છે. તો નિશ્ચિત ભાડું અને પ્રતિ કિલોમીટર દીઠ કેટલું ભાડું ચૂકવવું પડે અને પછી 25 કિલોમીટર માટે કેટલું? આ રકમ છે. સ્વાધ્યાય 3.2નો દાખલો નંબર 3. થોડું સમજવો પડે એવો દાખલો છે. રકમને આપણે જો સમજીએ તો ટેક્સીનું ભાડું નિશ્ચિત ભાડું એટલે ધારો કે કોઈ પણ અંતરમાં આપણે જવું હોય તો એનું ધારો કે મિનિમમ 10 રૂપિયા કે 15 રૂપિયા એ તો ફિક્સ ખરું જ. પછી તમે કિલોમીટર પ્રમાણે જેટલું થાય એટલું જુદું. તો અહીંયા આપણે બે વસ્તુ કરવાની છે, નિશ્ચિત ભાડું અને કિલોમીટર દીઠ ભાડું. એટલે આપણે ધારી લઈએ કે નિશ્ચિત ભાડું બરાબર એક્સ અને કિલોમીટર દીઠ ભાડું બરાબર વાય. હવે આપણે જે રકમ આપી છે એ પ્રમાણે સમીકરણ બનાવવું હોય તો કે 10 કિલોમીટરના અંતર માટે 105 રૂપિયા ચૂકવે છે. તો અહીંયા આપણે લખીએ કે 10 કિલોમીટરના અંતર માટે 105 રૂપિયા. તો અહીંયા નિશ્ચિત ભાડું છે એક્સ અને કિલોમીટર છે 10 અને કિલોમીટર દીઠ ભાડું છે વાય અને એના ચૂકવે છે 105 રૂપિયા. એને આપણે આપીએ સમીકરણ નંબર 1. એવી જ રીતે રકમ આપણે વાંચીએ તો કે 15 કિલોમીટરની મુસાફરી માટે 155 રૂપિયા ચૂકવે છે. એટલે અહીંયા આપણે બીજું સમીકરણ બનાવીએ તો કે 15 કિલોમીટરના અંતર માટે 155 રૂપિયા ચૂકવે છે. નિશ્ચિત ભાડું એક્સ, 15 કિલોમીટરનું અંતર, કિલોમીટર દીઠ ભાડું વાય અને ચૂકવે છે 155 રૂપિયા. હવે આપણે આદેશ લેવાનો છે તો કે અહીંયા પહેલા સમીકરણમાં જે એક્સ છે એને અહીંયા રહેવા દઈએ અને 10 વાયને આપણે આ બાજુ લઈ જઈએ તો એક્સ બરાબર 105 ઓછા 10 વાય. આ આપણને જે એક્સની કિંમત મળી એ આપણે આદેશ લઈએ પહેલા સમીકરણમાં અને બીજા સમીકરણમાં જ્યાં એક્સ છે ત્યાં એક્સની જગ્યાએ આપણે આ મૂકીએ. તો અહીંયા 105 ઓછા 10 વાય વત્તા 15 વાય બરાબર 155. અહીંયા આપણે લખીએ એક્સ બરાબર 105 ઓછા 10 વાય મૂકતા. હવે આ ઓછા 10 વાય છે અને આ વત્તા 15 વાય છે. 15માંથી 10 જાય તો 5 વાય, અહીંયા 105 અને આ 155. આ 105 આ બાજુ જાય એટલે 5 વાય બરાબર 155 ઓછા 105. હવે 155માંથી 105 જાય તો અહીંયા વધે 50. તો વાય બરાબર 50 ભાગ્યા 5 અને 50 ભાગ્યા 5 કરીએ તો વાય બરાબર 10. હવે વાય બરાબર 10 છે એ આપણી પાસે જે આ સમીકરણ છે એમાં વાયની કિંમત મૂકીએ તો કે એક્સ વત્તા 10 વાય બરાબર 105. અમે આ જ્યાં 10 વાય છે ત્યાં વાયની કિંમત મૂકીએ 10. અહીંયા લખીએ કે વાય બરાબર 10 મૂકતા. હવે 10 ગુણ્યા 10 એટલે 100 અને આ 105. તો એક્સ બરાબર 105 ઓછા 100 એટલે એક્સ બરાબર 5. માટે અહીંયા આપણને એક્સ જે છે એ આપણે ધાર્યું હતું નિશ્ચિત ભાડું અને કિલોમીટર દીઠ ભાડું એ આપણે ધાર્યું હતું વાય અને એ આપણને મળ્યું 10. હવે રકમમાં આપણને પૂછ્યું છે, દાખલો અહીંયા પૂરો નથી થતો, કે 25 કિલોમીટરની મુસાફરી માટે કેટલા રૂપિયા ચૂકવવા પડે. તો અહીંયા આપણે નિશ્ચિત ભાડું એક્સ અને 25 કિલોમીટરનું 25 વાય. તો અહીંયા આપણને નિશ્ચિત ભાડું છે 5 અને આ 25 કિલોમીટરમાં 25 અને અહીંયા વાય બરાબર 10. તો અહીંયા 5 અને 25 ગુણ્યા 10 એટલે 250 એટલે 250
રૂપિયા 25 કિલોમીટરના મુસાફરી માટે ચૂકવવા પડે. થેન્ક યુ.